નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે નૂરતે સુરતે તમે નિરખો, આ કોને બનાવ્યો પવન ચરખો. હવે અહીંયા આની ઘણા સંતો વ્યાખ્યા કરે છે, પરંતુ કોઈએ શબ્દ ઉપર ધ્યાન આપ્યું નથી. બધા નૂરતા સુરતાની સુરત, સુરત શબ્દ અને સુરતા બે અલગ શબ્દ છે. સુરતા એટલે એક શક્તિ છે અને સુરત એટલે ચહેરો છે. સુરત એટલે જોવું, સુરત એટલે દીદાર. આપણે નથી કહેતા કે ભાઈ તારી સુરત પહેલાં દર્પણમાં જઈને જોઈ આવી. તો સુરત અને સુરતા શબ્દમાં ઘણો જ ફેરફાર છે, પરંતુ લોકો અહીં સુરતને સુરતા સાથે જોડી દે છે. અને આપણે પહેલાં સમજીએ કે આ પવન ચરખો એટલે શું. પવન ચરખો કોને કહેવાય? આ જગત ઉપર પવન જે ચાલી રહ્યો છે, સંસાર ઉપર પવન ચાલી રહ્યો છે, એ પવન ચરખો નથી. પવન ચરખો એટલે આ શરીર પોતે પવન ચરખો છે. તો સંતોનું કહેવું એવું છે કે જ્યાં સુધી આ શરીરની અંદર પવન આવન જવન થાય છે, તમારી અંદર પવન એટલે પ્રાણનો ભંડાર ભરેલો છે. તમે એક શ્વાસ અંદર લો છો એ તમારું જીવન છે, એક શ્વાસ તમે બહાર કાઢો છો એ તમારું મૃત્યુ છે. તો જ્યાં સુધી તમારી આ શરીરની અંદર, આ શરીરને ચરખો કયો છે, આ શરીરરૂપી ચરખાની અંદર જ્યાં સુધી પવનનો રેટ ચાલુ છે, પવનની દોરી ચાલુ છે, ત્યાં સુધી આ જેને ચરખો બનાવ્યો છે કે આમાં પવનથી જ આ ચરખો ચાલે છે. અને વાત પણ સાચી છે કે આ શરીર પવન એટલે પ્રાણ, આ શરીર પ્રાણથી જ ચાલે છે. તો જ સંતોનું કહેવું એવું છે કે જ્યાં સુધી તારી અંદર પ્રાણ ભરેલા છે, જ્યાં સુધી પ્રાણનો ભંડાર છે, ત્યાં સુધી આ પવન ચરખાનો જે ઘડનારો બેઠો છે, અને એ ઘડનારો પણ અંદર જ બેઠો છે. આ પવન ચરખાનો ઘડવાવાળો ક્યાંય બહાર નથી, ઘડવાવાળો પણ અંદર બેઠો છે. તો એવા ઘડનારાને તમે નિરખો. શબ્દ ઉપર ધ્યાન આપજો. અહીંયા નિરખો એટલે જોવાનું કહ્યું છે. એ ઘડનારાને તમે ઓળખો, કરનારાને તમે નિરખો, કરનારાને તમે જુઓ. તો અહીંયા લોકોએ શબ્દો પર ધ્યાન, ઘણા સંતો શબ્દો પર ધ્યાન આપતા નથી. કેમ કે નૂરતનો અર્થ થાય છે સાંભળવું. નૂરત એટલે શાંતિ, એક ચિત્તે બેસી નિસ્તરંગ અવસ્થામાં શાંતિથી બેસી જવું. અને અનહદ નાદ નો જે रणंकार पे जड़ंकार है, जड़ंकार पे ज्योति, इस ज्योति पे अभय सुन है, वहाँ बसत है मोती, संतोबाई मोती लेना गोती. એ રણંકાર એ જળંકાર એ જ્યોતિ, એના અંદરથી નાદ ધ્વનિ ઉત્પન્ન થાય છે, જેને આપણે અનહદ નાદ કહીએ છીએ. તો નૂરતનો અર્થ થાય છે સાંભળવું, અને અહીંયા સુરતનો અર્થ થાય છે ચહેરો. જેમ કે આપણે કોઈને અમુક વાતમાં કહીએ છીએ
કે પહેલાં તારી સુરત દર્પણમાં જોઈ આવો. તો અહીંયા ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે તમે સુરત એટલે તમે નિરખો. એટલે નિરખવાનો અર્થ થાય છે કે તમે અંદર જુઓ. હવે અહીંયા આપણી દૃષ્ટિ બહારની બાજુએ દોડી રહી છે. આપણે સંસારની સુરતા એટલે કે સંસારની સુરત એટલે કે સંસારનો ચહેરો આપણે જોઈ રહ્યા છીએ. તો સંસારનો ચહેરો શુદ્ધ નથી. કેમ કે સંસારમાં આપણે જે જોઈ રહ્યા છીએ તે બધું જ વિષય, વાસના, મોહ, લોભ અને અહંકારથી ભરેલું છે. બીજું કે બહારનો સંસાર એ લહેરો છે, માટે તે સ્થિર નથી. એટલે જ સંસારમાં મનુષ્યના ચહેરા બદલાયા કરે છે. કેમ કે કોઈએ તમારું સ્વાગત કર્યું તો તમારો ચહેરો ખીલેલો દેખાય છે, અને કોઈએ તમારું અપમાન કર્યું તો તમારો ચહેરો વિલાઈ ગયેલો દેખાય છે, પડી ગયેલો દેખાય છે. એટલે જ આપણે કહીએ છીએ કે એ લોકોના ચહેરા કાળા મેષ જેવા હોય છે. અને એ લોકોના મોઢા પણ કાળા મેષ જેવા હોય છે. અને જો ક્રોધ આવે તો ચહેરો લાલ થઈ જાય છે. કામ જાગૃત થાય તો ચહેરામાં કામુકતા દેખાય છે. લોભ આવે તો ચહેરામાં લોભ દેખાય છે. અને એટલે જ કહેવાય છે કે લોભી માણસનામાં અક્કલ ના હોય. તેના 1 રૂપિયાના ફાયદામાં તમારું 100 રૂપિયાનું નુકસાન કરાવવા લોભી માણસ તૈયાર થઈ જાય છે. અને સંસારના ચહેરા બદલાતા જોવા મળે છે અને દુઃખ આપનારા હોય છે. કેમ કે સંસારના ચહેરા ઉપર કોઈ દિવસ આનંદ હોતો નથી. અને આનંદ હોય તો તે એક ક્ષણિક આનંદ હોય છે. અને તે આનંદના પાછળ દુઃખ છુપાયેલું હોય છે. એટલે સંતો કહે છે કે જેની કૃપાથી આ પવન ચરખો એટલે કે શ્વાસની આવન જવન થઈ રહ્યું છે, અને જેની કૃપાથી આ શરીર ચાલી રહ્યું છે, તે શરીરને ચલાવવાવાળી મહાશક્તિને તમે જાણી લો. કેમ કે જ્યાં સુધી આપણે જોઈએ છીએ કે આપણો સીલિંગ ફેન ઉપર ફરી રહ્યો છે, એ આપણને પવન આપી રહ્યો છે. પરંતુ એ પવન આપણને ક્યારે આપી રહ્યો છે? એ ફરે તો જ આપણને પવન મળે. આપણે એના નીચે બેસી રહીએ, સીલિંગ ફેન સ્થિર હોય તો પવન મળવાનું નથી. સીલિંગ ફેન તો સ્થિર છે, એ પોતાની મરજીથી ફરી શકતો નથી. પોતાની મરજીથી એ પવન ફેંકી શકતો નથી. પણ એને ચલાવનારી બીજી કોઈ શક્તિ છે, એને ચલાવવાવાળી બીજી કોઈ ઉર્જા છે. તો એવી જ રીતે આ પવન ચરખાને ચલાવવાવાળી બીજી કોઈ ઉર્જા છે, અને એ જ વિદ્યુતનો પાવર છે. ત્યાં સુધી પંખો સક્રિય લાગે છે. એવી જ રીતે આપણા આ શરીરને ઘડનારો, ચલાવનારો જ્યાં સુધી પવનરૂપી ચરખો ચાલે છે, એટલે કે જ્યાં સુધી શ્વાસનો ભંડાર છે,
ત્યાં સુધી તમારી બંને આંખો બંધ કરીને તમારી દૃષ્ટિને બે આંખની મધ્યે ભ્રુટિકામાં ત્રિનેત્રમાં સ્થિર કરી લો. હવે આ પવન ચરખો જે ચલાવી રહ્યો છે એને નૃત્ય સુરતે નિરખવાનો કેવી છે. સુરત એટલે જોવું અને નૃત્ય એટલે સાંભળવું. તો આપણી બહારની બે આંખોથી આપણે કોઈ વસ્તુ જોઈ શકવાના નથી. બહારના બંને કાનથી આપણે અંદરનો જે અનહદનાદ છે સાંભળી શકવાના નથી. તો સ્થિર મુદ્રામાં નિસ્તરંગ મન, નિસ્તરંગ હૃદય, નિસ્તરંગ અંતકરણ અને નિસ્તરંગ નાભી, કોઈ ક્યાંય પણ પૂરા શરીરમાં ક્યાંય વાઇબ્રેશન હોવું જોઈએ નહીં, ક્યાંય સામાન્ય પણ તરંગ હોવો જોઈએ. શૂન્યતા, એ શૂન્યતામાં આપણે બેસી જઈએ ને આપણી આ બે આંખની દ્રષ્ટિ અહીંયા ત્રીજા તલમાં સ્થિર કરવાની છે. તમે દ્રષ્ટિ ત્રીજા તલમાં સ્થિર કરશો, ધીરે ધીરે તમને આની પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક. ઘણા લોકો કાનમાં બંને આગળીઓ નાખી દે છે, ઘણા લોકો આમ પણ કરે છે. આ બધી શરૂઆતનો પીરિયડ છે પવન ચરખાને સાંભળવાનો. નૃત્યનો આ પહેલો પ્રયોગ છે, સાંભળવાનો પ્રયોગ, અને નૃત્યનો પ્રયોગ કહેવાય છે. ઘણા આમ કરે છે, ઘણા અંદર રૂના કુમળા ગાળી દેશે, ઘણા અંદર એ પીન આવે છે, બંને બાજુ પીન પણ ભરાઈ દેશે કે જેથી કરીને અનહદનાદ સ્પષ્ટ રીતે સંભળાય. બહારનો અવાજ, જગતનો અવાજ, આપણી બાજુવાળાના કોઈ ઘરનો અવાજ ચાલતો, કંઈ ટેપ રેકોર્ડિંગ ચાલતું, કાં છોકરા બોલતા, કોઈ બીજા રીતની સામાજિક કોઈ વાતચીત ચાલતી હોય તો એ આપણા આ કાનોમાં ડિસ્ટર્બ ના કરીને બહારનો અવાજ અંદર જાય નહીં અને આપણને અનહદના સ્પષ્ટ રીતે એ આપણે સાંભળી શકીએ. તો એ નૃત્ય છે એટલે સાંભળવું. અને અહીંયા તમે સંભળાઈ રહ્યું છે તો હવે અહીંયા તમારે આપણું કેન્દ્ર ક્યાં છે? અહીંયા ત્રીજા તલમાં છે. તો ત્રીજા તલમાં ફક્ત ધ્યાન જ આપવાનું છે અને અહીંયા સુરતા લગાવવાની છે. સુરતમાં સુરતાને મિલાવવાની છે કે અવાજ ક્યાંથી આવે છે. તો અનહદનાદનો અવાજ જ્યાં આવી રહ્યો છે, અનહદનાદનો અવાજ સાંભળો અને અનહદનાદના કેન્દ્રને પકડો. અનહદનાદનો અવાજ જ્યાંથી અહીંયાથી આવી રહ્યો છે, આપણે ચોટી રાખીએ ને, ચોટીના નીચેથી, મતલબ ચોટીમાંથી. ચોટી રાખવાની શું છે? ચોટી એનું કેન્દ્ર છે. એ ચોટીમાંથી અનહદનાદનો અવાજ આવે છે. તો હવે અહીંયા સુરત અને સુરતા બેનું અહીંયા કામ પડશે. સુરત એટલે જોવું, જ્યાં અવાજ આવે છે એ અવાજને પકડીને ઉપર ઉઠવું. ક્યાંથી અવાજ આવે છે ત્યાં સુધી સુરતને જોવું અને સુરતાને સાથે લઈ જવી. અહીંયા સુરતનું અને સુરતાનું મિલન થાય છે. તો સુરત એટલે ચહેરો જોવો અને સુરતા એટલે સુરતાને સાથે રાખીને ચહેરો જોવો. તો અવાજના કેન્દ્રને પકડો. અનહદનાદની ધ્વનિ ગુંજતી હોય તે બ્રહ્માંડમાં, તે સહસ્ત્રાર ચક્રમાં સત્પુરુષની સુરતને, સત્પુરુષના ચહેરાને નિરખો. જ્યાં જળહર જ્યોતિ જલી રહી છે, જ્યાં અખંડ જ્યોતિ જલી રહી છે અને એ જ્યોતિ એ જ નિરાકારની સુરત છે. એ જ્યોતિ એ જ અખંડ સનાતન ચહેરો છે અને એ જ નૂર એટલે કે પ્રકાશ સનાતન છે, સતલોક છે, નિજધામ છે, હરિદ્વાર છે.
તો અહીંયા દ્રષ્ટિને સ્થિર કરીને નિસ્તરંગ થઈને જે અનહદ નાદને સાંભળે છે તે નુરત છે. અને જેમ આપણે મંદિરમાં ઘંટ, નગારો અને ઝાલરના સંગીત સાથે આપણે આરતી કરી રહ્યા છીએ. આપણે જોઈએ છીએ કે મંદિરમાં આપણે આરતી કરીએ છીએ. તો આપણે આરતી એટલે શું એ આપણે આગલા વિડીયોમાં એની ચર્ચા કરી લઈશું. તો આરતી આપણે જે ગુમાવીએ છીએ, તો આરતી ગુમાવવાની ક્યાં જરૂર છે ભાઈ? એમની આમ રાખો તો ના ચાલે. એને ગુમાવવાની ક્યાં જરૂર છે? આમથી આમ, આમથી આમ, આમ ઉપર લઈ જાઓ, નીચે લાવીને આ ખોટા હાથ દુખાડવાના ધંધા નહીં કર્યા. એવું નથી. જ્યાં આપણી બહારની આરતી ચાલે છે એ જ આરતી, એ જ અખંડ આરતી આઠે પહોરમ સહસ્ત્રાદલ કમલમાં થઈ રહી છે, સતલોકમાં થઈ રહી છે. તો એ આરતીમાં હવે આપણે આરતી કોની ઉતારીએ છીએ? ઘંટ, નગારું, શંખ, ઝાલર વાગે છે એ અલગ છે. આપણે આરતી ઉતારીએ છીએ એ આરતી પણ અલગ છે. પરંતુ આપણે આરતી ઉતારીએ કોની? ભગવાનની. તો એ ભગવાન એ શૂન્ય છે. ભગવાન એ શૂન્ય છે કે જેની આપણે આરતી ઉતારી રહ્યા છીએ, એને આપણે પરમાત્મા કહી શકીએ છીએ, કે જેની અહીંયા અખંડ આરતી ઉતરી રહી છે. તો આપણી એની સુરતને આપણે જોવાની છે. એ આરતીની જે આરતી થઈ રહી છે, અનહદ નાદ વાગી રહ્યો છે, અખંડ આરતી થઈ રહી છે, ત્યાં બેઠેલા પરમ તત્વને આપણે એના ચહેરાને, એની સુરતને આપણે નિરખવાની છે. તો ક્યારે નિરખી શકીએ? કે જ્યારે આપણો આ પવન ચરખો ચાલુ હોય, શ્વાસોશ્વાસ દ્વારા ક્રિયા જે આપણે પવન ચરખો કહીએ છીએ, આ પવનની દોરી જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી આને ઓળખી શકાય. પણ પવનની દોરી જ પૂરી થઈ ગઈ તો પછી શું કરવાનું? પછી આને ઓળખવું મુશ્કેલ જ છે. અને મુશ્કેલ જ થઈ જાય. એટલે કહેવાવાળાએ કહ્યું છે કે આ ઘડનારાને તમે નિરખો, આ કોને બનાવ્યો પવન ચરખો, આને નૂરતે ને સુરતે તમે નિરખો. અહીંયા નિરખવાનું એટલે મતલબ જોવાનું છે. તો અનહદ નાદ સાંભળવાનો છે, તે નૂરત છે. અને જેમ આપણે મંદિરમાં આરતી ઉતારીએ છીએ એ સુરત છે. અને એને આપણે સુરતાની દૃષ્ટિથી સાંભળવાની છે અને જોવાની છે. તો અહીંયા સુરતા એટલે સુરતા નથી. અહીંયા સુરત એટલે જોવાની ક્રિયા છે. અને જેને જોવાવાળી સુરતા છે તે એક શક્તિ છે. સુરતા એ શક્તિ છે. ઘણા સંતો સુરતા અને સુરતને એક માની બેઠા છીએ, પણ સુરતા અને સુરત એક નથી. ભલે શબ્દો બેના મળતા આવે છે, પણ સુરતના પાછળ સુરત જ આવે, એની પાછળ તા ના આવે. સુરત એટલે ચહેરો અને સુરતા એટલે શક્તિ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.